ઓકે, બસ હવે ધ્યાન આપો બધા. દેખો, શરતી સંભાવનામાં શું હોય કે તમને બે ઘટનાઓ બને, તેમાં એક ઘટના શરત તરીકે હોય અને શરતને કારણે બીજી ઘટના બનતી હોય. ઓકે, પહેલા આ બેઝિક કોન્સેપ્ટ કે આટલી ખબર હોવી જોઈએ. હવે દેખો, આમાં કેવું છે, બીજી વસ્તુ કે જ્યારે જે શરત હોય ને એ હંમેશા જે શરત હશે એ નીચે આવશે અને શરતને આધીન જે ઘટના બનતી હશે ઉપર આવે. ચલો હવે એની ફોર્મ્યુલા જોઈ લે કે એ અને બી ઘટના છે. હવે એની પ્રોબેબિલિટી પણ ખબર છે, તો એની પ્રોબેબિલિટી એટલે અત્યારે જસ્ટ સમજાવવા ખાતર કહું છું કે આ ઘટના છે એ અને બી અને એની પ્રોબેબિલિટી પી ઓફ એ અને પી ઓફ બી અને બંને સંયુક્ત રીતે બને તેની પ્રોબેબિલિટી આપણે શું કહીએ અને એટલે પી ઓફ એ છે બી. હવે ધારો કે શરતીની અંદર શું છે કે કોઈ ઘટના બી છે, એ શરતે બી શરતે કઈ ઘટના બને છે તેની પ્રોબેબિલિટી બરાબર શું થશે, તેની પ્રોબેબિલિટી પી ઓફ એ છે બી અને આ જે શરત હોય હંમેશા ક્યાં આવે, નીચે. એ યાદ રાખવાનું. હવે એ શરતે બી બનતી હોય તો એ શરતે બી બને છે તો શું થશે, પી ઓફ એ છે બી અને પી ઓફ એ. ઓકે, બસ અહીંયા તમારે ખાલી ભાગાકાર કરવાનો છે. ક્લિયર? પહેલા સમજતી અહીંયા શરૂઆત કરી આપણે. તો દેખો, પહેલા દાખલાની અંદર એમ કીધું એક વિદ્યાર્થી ગણિતમાં પાસ થાય. હવે હું આખું લખીશ નહીં, તમારે સમજી લેવા. તે ઘટના એ છે ગણિતમાં પાસ થાય અને એની સંભાવના આપી છે પી ઓફ એ બરાબર કેટલી, 0.8. નામા પદ્ધતિમાં પાસ થાય તેની સંભાવના, તો એ ઘટના બી છે ને એની પ્રોબેબિલિટી કેટલી આપેલી છે, 0.7. ઓકે, હવે પ્રશ્ન પર જઈએ. એટલે યાદ રાખજો શું કે ગણિત માટે એટલે શું છે ને એકાઉન્ટ માટે. આ ગણિત માટે છે ને એકાઉન્ટ માટે છે. હવે પ્રશ્ન પર આવીએ કે ગણિતમાં પાસ થાય તો ગણિત માટે આપણે શું લીધેલું છે, આલ્ફાબેટ એ. ગણિતમાં પાસ થાય તે શરતે શું પ્રશ્ન છે, તો તે હોય ત્યારે તે નામા પદ્ધતિમાં પાસ થાય. તો નામા પદ્ધતિ માટે બી અને એની પ્રોબેબિલિટી તો પી ઓફ શું થશે, એ છેદ બી અને પી ઓફ એ. ઓકે, બંનેનો ભાગાકાર કરી દઈએ તો એ છેદ બી આપણને કેટલું આપેલું છે, એ છેદ બી 0.6 છે ને. ઓકે, તો બધામાં અહીં કેટલા આવશે, 0.6 અને પી ઓફ એ બરાબર કેટલા છે, 0.8. પોઈન્ટ દૂર થઈ જશે, 3 ગુણ્યા 2 4 ગુણ્યા 2 એટલે જવાબ શું આવશે, 3/4. ઓકે, ચલો બીજો પ્રશ્ન. હવે આ પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. અહીંયા દેખાશે તો લખું ન તો ચાલશે, દેખાશે ને. ચલો બીજો પ્રશ્ન. ઓકે, બીજો પ્રશ્ન શું છે કે નામા પદ્ધતિમાં પાસ થાય. નામા પદ્ધતિ માટે શું ધારેલું છે, બી. બી શરતે શું બને છે, એ. તો પી ઓફ આના બી શરતે તો પી ઓફ એ છેદ બી અને છેદમાં પી ઓફ બી. ચલો એ છેદ બી તો બધાને ખબર છે 0.6, પી ઓફ બી બરાબર 0.7. બંને પોઈન્ટ એટલે 6/7. ઉડતું ઉડા ને તો કેલ્સી થી મારી મછલીનો જવાબ લઈ આવવાનો. બોલો, ક્લિયર? ચલો બીજો દેખો, વહીવટી કામ માટે નોકરીએ રાખેલ વ્યક્તિ એમબીએ ની ડિગ્રી ધરાવતો હોય તો એમબીએ ની ડિગ્રી ધરાવે છે એના માટે એ અને એની સંભાવના આપેલી છે. પી ઓફ એ બરાબર કેટલી આપેલી છે આપણને, 0.7. ઓકે, પછી આગળ બીજો પ્રશ્ન. થોડા સમયની નોકરી પછી તેને બઢતી મળે તો બઢતી માટે બી ધારીશું ને એની સંભાવના પી ઓફ બી કેટલી આપેલી છે, 0.6. અને એ એમબીએ પણ હોય અને બઢતી પણ મળે, એ છેદ બી બરાબર. અને તે છેદ બી બરાબર કેટલું આપેલું છે, 0.5. બસ, તો આ બધાના ભાગાકાર જવાબ આવી જશે. ચલો પહેલો પ્રશ્ન શું છે, તો પહેલો પ્રશ્ન એમ છે કે વ્યક્તિ એમબીએ છે તે શરત આપેલ છે. એમબીએ માટે શું ધારેલું, એ. એ શરતે શું બઢતી મળે છે, તો આનું પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ છેદ બી ને કેટલા આપેલા છે, એ છેદ બી 0.5 અને એ છે શું કહેવાય, એ પી ઓફ એ કેટલા આપેલા છે, 0.7. બંને પોઈન્ટ હટાવી દો તો જવાબ શું આવશે, 5/7. બોલો, કોઈ કન્ફ્યુઝન? ચલો બીજો પ્રશ્ન. શું છે કે તેને બઢતી મળે છે તેમ આપેલું હોય ત્યારે એમબીએ, તો બઢતી માટે શું ધારેલ છે,
તો બી શરતે શું બને છે એ, તો અહીંયા શું થાય પી ઓફ એ છેદ બી છેદમાં શું આવશે પી ઓફ બી. ઓકે, પી ઓફ એ છેદ બી બરાબર કેટલા છે 0.5 અને પી ઓફ બી બરાબર કેટલા છે 0.6. છેદ બે તોડવાના નથી, 5/6 આવી ગયો. શિક્ષક વર્ગમાં સમયસર આવે તેની સંભાવના, એ સંભાવના સાચી હોય પણ સ્ટુડન્ટ વિશે ના કહી શકે આજકાલના, બરાબર. અને સમય એવો પણ આવશે કે વિદ્યાર્થી ક્લાસમાં વહેલા હશે, શિક્ષક પછી પણ આવતા હોય, વિદ્યાર્થી થોડા તરલતા વાળા હોય ને. ઓકે, સારું, ચલો હવે તો પહેલા શિક્ષક સમયસર વર્ગમાં આવે તેને ઘટના એ કહીશું અને એની સંભાવના આપેલી છે એટલે પી ઓફ એ કેટલી આપેલી છે 4/5. ઓકે, બીજું, જ્યારે શિક્ષક સમયસર વર્ગમાં આવે ને વિદ્યાર્થી વર્ગમાં હાજર હોય, અરે બીજી સંભાવના શું, વિદ્યાર્થી વર્ગમાં હાજર હોય તો ઘણી ફેર વિદ્યાર્થી રવિવાર પણ સ્કૂલ પહોંચી જાય તો શું થાય, એની સંભાવના કેટલી છે, વર્ગમાં વિદ્યાર્થી હાજર હોય એની 3/5 અને બંને જણા હાજર હોય, બંને કદાચ એવું પણ બને શિક્ષક મેન્ટલી ફિઝિકલી બે રીતે હાજર, સ્ટુડન્ટ ખાલી ફિઝિકલી હાજર મેન્ટલી ના પણ હોય. ચલો એ છેદ બી, તો વિદ્યાર્થી બંને માટેની એ છેદ બી કેટલા આપેલા છે 1/2. ચલો પ્રશ્ન પર આવીએ. પહેલો પ્રશ્ન શું છે, વિદ્યાર્થી વર્ગમાં હાજર છે એમ આપેલું, તો વિદ્યાર્થી વર્ગમાં હાજર છે તો વિદ્યાર્થી માટે શું આવશે એ, બરાબર ને. ત્યારે શિક્ષક સમયસર, પેલું શિક્ષક હતું ને એ માટે શિક્ષક ધારણ જોયેલું છે, હા સમય એટલે શિક્ષક માટે ધારેલું, સોરી. તો એના માટે શું થશે, પહેલા શિક્ષક માટે પ્રશ્ન કઈ ગયો વિદ્યાર્થી એટલે બી શરતે શું બને છે એ, તો પી ઓફ શું બનશે એ છેદ બી, ખાલી એ જોન ભાગાકારમાં કયું આવે છે તો પી ઓફ બી. ચલો એ છેદ બી કેટલા આપેલા છે, તો એ છેદ બી 1/2 ભાગાકારમાં છે તો ભાગાકારમાં સીધું ઉપર લઈ લઈશું, ભાગાકારમાં નીચે જાય તો ઊંધું કરીને મૂકી દેવાનું. ચલો છેદમાં કયું લેવાનું છે આપણે પી ઓફ બી, તો 3/5 છે તો શું લઈશું 5/3, તો 3 નો ઘડિયો બધાને આવડે છે ને, 3 2 એટલે 3 2 6 એમ. ચલો નેક્સ્ટ પ્રશ્ન શું છે કે શિક્ષક સમયસર વર્ગમાં હાજર છે, તો શિક્ષક માટે શું ધારેલું, તો શિક્ષક માટે આપણે આનો ઉપયોગ કરવો પડશે, ધારેલું છે ને શિક્ષક સમયસર હાજર હોય તે શરતે વિદ્યાર્થી છે ને, શિક્ષક સમયસર વર્ગમાં હાજર હોય, કારણ કે બીજો પ્રશ્ન ત્યારે વિદ્યાર્થી એટલે એ શરતે બી, તો શું થશે પી ઓફ એ છેદ બી અને શું આવશે પી ઓફ બી. ચલો એ છેદ બી કેટલા આપેલા છે, તો 1/2. પી ઓફ બી કેટલા આપેલા છે, અરે હા સોરી યાર, ચલો પી ઓફ એ કેટલા આપેલા છે 4 એટલે ઉપર લઈ લેશું તો શું થશે, દેખો 4/5 છે તો 5/5 1 5 4 2 8. ઓકે, ખબર પડી ગઈ, બોલો કોઈ કન્ફ્યુઝન. ઇન્ફોર્મેશન આપી છે, દેખો જાતિમાં વહેંચી દે પુરુષ સ્ત્રીઓ, બરાબર, તો પુરુષ સ્ત્રીઓ વિશે એક્સ વાય લખી દઈએ, વર્ગ આપેલો છે કર્મચારી વર્ગ, તેના માટે એ અને બી ધારી લઈએ. ઓકે, દેખો આની અંદર કુલ હંમેશા છે ને કોઈ પણ સંભાવના હંમેશા કુલથી જ મળે, તમે પ્રોબેબિલિટી લખો ને તો કુલ ટોટલ નીચે જ આવે. પણ હવે આપણે ધારો કે ચલો અહીં આગળ દેખો પુરુષ એટલે વર્ગ 3 અને પુરુષ બંને માટે લખવું હોય તો શું થાય, એક્સ છેદ કે એ છેદ એક્સ લખો, કોઈ ફરક નહીં પડવાનો. બોલો પડી ગઈ ખબર. અહીં આગળ આમ જાવ તો શું થશે, એક્સ શેના શું ધાર્યું છે એ છેદ વાય, એટલે વાય છેદ એ કે એ છેદ વાય. ઓકે, અહીં આગળ જો બી છેદ એક્સ, અહીં આગળ શું થશે બી છેદ, આ સંભાવના નથી, આના છેદમાં 6000 મૂકો તો સંભાવના બને. બોલો ક્લિયર થયું. આ આખું જે ટોટલ છે એને શું કહશો એક્સ, તો અહીંયા આગળ એની પર સંભાવના લેવી એટલે આ એક્સ કહેવાય, પણ એક્સ લેવો હોય તો કેટલા 4000 છેદમાં 6 મૂકો તો થાય, એની પી ઓફ એક્સ બરાબર શું થશે 4000 છેદમાં 6. ચલો સ્ત્રીઓ માટે શું છે વાય, તો વાય નું ટોટલ અહીંયા વાય ગણાશે તો 2000 છેદમાં 6 મૂકો તો પી ઓફ વાય મળે. ઓકે, હવે વાત આવે છે પી ઓફ એ ની ગણતરી, પી ઓફ એ લેવું હોય તો પી ઓફ એ કેટલા છે તો 4500 છેદમાં 6000 મૂકવા પડે. હવે આમ જો પી ઓફ બી ધારો કે બી કેટલા છે 1500, તો પી ઓફ બી લેવો તો 1500 છેદમાં 6000. ઓકે, ક્લિયર થઈ ગયું. પણ યાદ રાખો તમારે એવું નહીં કરવાનું, એ 6000 છેદના ઉડી જ જવાના છે, ખાલી તમારે આ બધું લખી દેવાનું. બોલ લખી કાઢ્યું આવવા આ ઝુમખું,
ખબર પડી ગઈ? હવે પ્રશ્ન પર આવીએ. ચલો, પસંદ થયેલ કર્મચારી પુરુષ હોય તો ચલો પુરુષ માટે શું ધારેલું છે આપણે? એક્સ લખી કાઢ્યું. તે શરતે શું છે? તે વર્ગ 3 નો હોય તો વર્ગ 3 માટે શું લીધેલું છે? એ. ફરીથી આપણે કારીગીરી એ જ કરવાની છે. શું લખવાનું? પી ઓફ એ છેદ એક્સ અને છેદમાં પી ઓફ એક્સ. મેં તમને શું કીધું? કુલ નહીં લખવાના, કારણ કે ઉડી જવાના. તો પી ઓફ એ છેદ એક્સ, તો એ છેદ એક્સ અહીંયા છે 3600 ભાગ્યા 6000 થાય. 6000 નહીં લખતા, ડાયરેક્ટ કેટલા લખીશું? 3600. પી ઓફ એક્સ, કારણ કે ઉડી જવાના. પી ઓફ એક્સ બરાબર, ચલો એક્સ નું ટોટલ કેટલું છે? પી ઓફ એક્સ લઈએ તો કેટલા થશે? 4000. એટલે એના છેદમાં 6000 આવે, પણ નહીં લેવાના. ઉડી ગયા. 9 ચોક 10 ચોક ઉડી ગયા. 0.9 લખો કે આ. બોલો, ક્લિયર? કઈ કન્ફ્યુઝન? ચલો બીજો પ્રશ્ન શું છે? પસંદ થયેલ કર્મચારી વર્ગ 3 નો છે. ચલો કર્મચારી વર્ગ 3 નો છે. 3 માટે શું? તો 3 માટે શું લેવાનું છે? એ. બરાબર. તો એ શરતે શું બને છે? એમ આપેલ હોય તો તે પુરુષ હોવાની સંભાવના એટલે શું છે? એક્સ. ફરીથી એ જ પ્રશ્ન થયો ને, તો પી ઓફ શું આવશે? એ છેદ એક્સ છેદમાં શું આવશે? પી ઓફ એ. એ છેદ એક્સ ફરીથી કેટલા છે? 3600. અને પી ઓફ એ, તો પી ઓફ એ નું ટોટલ જો, તો પી ઓફ એ નું ટોટલ કેટલું છે? અહીંયા 4500 છેદમાં 6000. 6000 ઉડી ગયા. બંને શૂન્ય કાઢી કાઢો. 9 ચોક 36. 5 ગુણ્યા 9. 9 ગયા. જવાબ આવે 4 છેદમાં 5. 5 નો ઘડિયો આવડે છે એટલે જવાબ લખી શકાય. 5 અઠ્ઠા